વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં જોવા મળી છે, જ્યાં એમએમ મહેતા હોલમાંથી વિદેશી શરાબની મોટી માત્રામાં બોટલો મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. સયાજીગંજ પોલીસે રેડ દરમિયાન હોસ્ટેલમાંથી 25 થી 30 જેટલી ખાલી વિદેશી દારૂની બોટલો તેમજ એક બોટલમાં ભરેલો દારૂ જપ્ત કર્યો છે, જે હોસ્ટેલની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાના સ્પષ્ટ સંકેત આપે છે. મહત્વની વાત એ છે કે અગાઉ પણ આજ એમએમ મહેતા હોલમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ કરતા ઝડપાયા હતા, છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા ફરી આવી ઘટના સામે આવી છે. ઘટના બહાર આવતા જ યુનિવર્સિટી તંત્ર દોડતું થયું છે, પરંતુ સવાલ એ છે કે હોસ્ટેલ જેવી શૈક્ષણિક જગ્યા સુધી આટલી મોટી માત્રામાં વિદેશી શરાબ પહોંચે કેવી રીતે? તેમાં કોની સંડોવણી છે તેવા તંત્રની ઢીલાસ અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે અને હવે સૌની નજર તપાસના પરિણામો તથા યુનિવર્સિટી દ્વારા લેવાતા કડક પગલાં પર ટકેલી છે. હા, હવે આ તપાસનો વિષય છે. અમારી જાણ બહાર છે. છોકરાઓએ જે પણ કરેલું, અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે. એ બોટલની અંદર દારૂ પણ હતી? હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે. તપાસનો વિષય છે. તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ, અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે, તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલી બોટલો? 12 થી 15 જેટલી બોટલ હતી. 28 બોટલ અમારી પાસે વિડીયો છે. હા, 28 હશે. સિગરેટના 20-25 સિગરેટના બોક્સ હતા જે ખાલી પીધેલી છે. યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે આની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે. એના માટે નિયમ બનેલા છે. તમે ચેકિંગ કરો છો? સરપ્રાઈઝ વિઝિટ કરીએ છીએ. જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડકમાં કડક સૂચના આપીએ છીએ. આ બોટલો આજે જ આવી ગઈ? એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોર્ન પણ કરેલા છે. એ જ રૂમમાં નહીં, તમે બાકી બીજા જોયું છે? તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા? ના, હું આઈ વિટનેસ નથી. તો તમે કહો છો તમે ચેકિંગ કર્યા હતા? હું ચેકિંગ કરું છું. હું એવું કહું છું, સરપ્રાઈઝ ચેકિંગ અમે કરીએ છીએ. જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ સિગારેટનું હોય છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચે? હવે એ તપાસનો વિષય છે. એ મારી જાણમાં પણ નથી. જે પણ શું કાયદાઓ છે હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું અને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે. હવે આ ક્યાંથી આવ્યું છે, કોણ લઈ આવ્યું છે, ક્યાંથી લઈ આવ્યું છે, લઈ આવીને શું કર્યું છે, એ બધી જ તપાસ 30 નંબરમાંથી નીકળી છે. 30 નંબર વાળા એવું કહે છે કે એ 28 નંબરમાં જે ભાઈ રહી છે એ અમારા રૂમમાં મૂકીને જતા રહ્યા છે. 28 નંબર ખોલ્યો તમે? 28 નંબર બંધ છે. મેં પોલીસની સામે કીધું હતું કે ભાઈ તમારે ખોલવું હોય તો હું તોડી આપું, તાળું લોક હતું. આજે હમણાં કોઈ કોલેજમાં રજાઓ છે? ના, અત્યારે કોઈ જ રજા નથી. પછી શું લેવા? એ લોકો નીકળી ગયા અહીંથી? એ ઉજ્જૈન ગયા છે. હવે આવું કોઈ નિયમ નથી. જ્યારે પણ છોકરાઓ જાય છે ત્યારે વોર્ડનને એ છોકરાઓ પાસે જ છે, વોર્ડન પાસે નથી હોતી અને એવો કોઈ રૂલ નથી. અમારી પાસે તો ઇનપુટ એવો છે એ છોકરા પાસે નથી ચાવી. નહીં, એ એમના ફ્રેન્ડને આપીને ગયા છે. એ ફ્રેન્ડની પાસે છે રહેવાની કાયદામાં? નહીં, એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો. એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું. સીસીટીવી કેમેરા છે. એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ એમએમ હોલમાં નથી રહેતો. તમારું નામ? વિજય સોલંકી, વોર્ડન એમએમ હોલ. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV 17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.